ફ્રેન્ડ્સ, હવે આપણે ડીસી મશીનની અંદર ડીસી મશીનના પાર્ટ્સ વિશે આપણે અભ્યાસ કરશું. બરાબર છે. એની અંદર કયા પાર્ટ્સ આવે એના વિશે આપણે જોઈએ. આ તમને જે પહેલું દેખાય છે એને યોક કહેવાય અથવા મેગ્નેટિક ફેમ કહેવાય. આ જે વસ્તુ દેખાય છે એ ટર્મિનલ બોક્સ કહેવાય. એની અંદર 4 ટર્મિનલ છે. બરાબર છે. એક આર્મેચર વાઇન્ડિંગ, બીજું ફિલ્ડ વાઇન્ડિંગ. ક્લિયર? આ છે નંબર પ્લેટ છે. બરાબર, જેની અંદર ડીસી મોટર વિશે તમારે વિસ્તૃત માહિતી આપવામાં આવશે. આ જે વસ્તુ દેખાય છે એ કોમ્યુટેટર સ્ટેટર છે. ઓકે. આ જે વસ્તુ દેખાય છે એ કાર્બન બ્રશ છે. અને આ જે વસ્તુ તમને દેખાય છે એ કાર્બન હોલ્ડર છે, બ્રશ હોલ્ડર છે. ઓકે. આ જે વસ્તુ છે એ ફિલ્ડ વાઇન્ડિંગ છે. આ તમને જે દેખાય છે એ પોલ શું છે. અને આ જે તમને દેખાય છે એ આર્મેચર કોર છે. અને આર્મેચર કોરની અંદર તમને આ જે દેખાય છે વાઇન્ડિંગ એ આર્મેચર વાઇન્ડિંગ છે. ઓકે મિત્રો. આ જે તમને દેખાય છે એ શાફ્ટ છે. આ તમને જે દેખાય છે એ ફેન છે. આની અંદર છે બેરિંગ છે. ઓકે. આટલા પાર્ટ્સ તમારા ડીસી મોટરની અંદર અથવા ડીસી જનરેટરની અંદર જોવા મળશે. ઓકે મિત્રો. નાનું મટીરિયલ, નાના ઉપયોગો તમારા મેન્યુઅલની અંદર જોવા મળશે.